રાધે રાધે, જય સિયારામ. આપણે ચરિત્ર ચાલી રહ્યું છે જગત ગુરુ શંકરાચાર્યજી, જે શંકર ભગવાનનો અવતાર હતા. તો જગત ગુરુ શંકરાચાર્ય ઉપર જ્યારે મોહ મુદ્ગરના શ્લોક બોલવામાં આવે છે ત્યારે શંકરાચાર્યને વૈરાગ્ય જાગે છે અને એને ખબર પડી રહી છે કે હું રાજા નથી, હું તો એક યોગી છું, એક ભક્ત છું. એટલે શંકરાચાર્યએ રાજાનું શરીર છોડી દીધું અને રાજાનું શરીર છોડી અને પાછા પોતાના શરીરમાં આવી ગયા શંકરાચાર્યજી. ત્યાં સુધી એમના શિષ્યોએ એમના શરીરની રક્ષા કરી. ત્યાં સુધી શિષ્યો શરીરની રક્ષા કરે છે અને એને હળગાવા દેતા નથી. ત્યાં તો શંકરાચાર્ય પાછા આવી જાય છે. પાછા આવી અને ભારતી સાથે શાસ્ત્રાર્થ કર્યો. શાસ્ત્રાર્થ કરીને ભારતીએ જે કામ સંબંધી પ્રશ્ન પૂછ્યા હતા એના બધાના જવાબ આપી દીધા જગતગુરુ શંકરાચાર્યજી. આ રીતે ભારતી અને એના પતિ મંડન મિશ્ર બે જણા હારી જાય છે અને બે જણા જગતગુરુ શંકરાચાર્યના શિષ્ય બની જાય છે. કારણ કે નિયમ એવો જ હતો કે હારે ને એ શિષ્ય બને. નિયમ એવો હતો એટલે એ લોકો હારી જાય છે અને હારીને શિષ્ય બની જાય છે. આવી વસ્તુ છે. પછી શું થયું? પછી એવું થયું કે મંડન મિશ્ર દીક્ષા લઈને નામ થઈ જાય છે સુરેશ્વરાનંદ. આ રીતે શંકરાચાર્યએ આખા જગતમાં પોતાનો ડંકો વગાડ્યો. હવે એક વખત એવું બન્યું કે એમના સેવડા હારે શાસ્ત્રાર્થ થયો. સેવડા એટલે કોઈ એવા ભજન કરવા વાળા કે જે શાસ્ત્ર પ્રમાણે હાલતા જ નથી, એને બધાને સેવડા કહેવાય. કે જે શાસ્ત્ર પ્રમાણે ના હાલતા હોય એવી સેવડાની કોઈ ભજન વાળાની જાતિઓ છે, સંપ્રદાય હશે એ સેવડાઓનો. તો એ સેવડા હારે શંકરાચાર્યનો શાસ્ત્રાર્થ થયો. તો રાજા હતો ને એ મધ્યસ્થ હતો કે સેવડા જીતે છે કે શંકરાચાર્ય જીતે છે. રાજાને પણ રુચિ હતી એટલે રાજા એ શાસ્ત્રાર્થ સાંભળવા તૈયાર આવતો. મતલબ રોજ શાસ્ત્રાર્થ સાંભળવા માટે રાજા આવતો. તો રાજા જ્યારે શંકરાચાર્યના શિષ્ય બનવા માટે તૈયાર થઈ ગયા, રાજાને ખબર પડી ગઈ કે શંકરાચાર્ય ઉત્તમ ભક્ત છે, શ્રેષ્ઠ ભક્ત છે. એટલે રાજાએ જાહેરાત કરી કે હું તો શંકરાચાર્યનો શિષ્ય બની જાય. એટલે ઓલા સેવડા લોકોને આ ગમ્યું નહીં. સેવડાને એમ થયું કે ઓ રાજા હાથમાંથી નીકળી જશે તો એની સાથે બીજા કેટલાય પૈસાવાળા શિષ્યો હાથમાંથી નીકળી જશે. સેવડાને એ ચિંતા હતી કે પૈસાવાળા શિષ્ય અને રાજા જેવા શિષ્ય હાથમાંથી નીકળી જાય તો વાહે વૈધું શું. એટલે એને રાજા નીકળી જાય ને એ ગમતું નહોતું. એટલે સેવડાઓએ એક માયાજાળ કરી. માયાજાળ એવી કરી કે શંકરાચાર્ય, રાજા અને સેવડાઓ બધા કઈક 10 માળની ઊંચી બિલ્ડિંગ ઉપર ગયા, રાજમહેલ ઉપર. અને ત્યાં સેવડાઓએ માયા ફેલાવી કે પાણી વધવા માંડ્યું, પાણી વધવા માંડ્યું. તો 10મા માળની બિલ્ડિંગ સુધી પાણી પહોંચી ગયું. એટલે સેવડાઓ કહે છે રાજાજી, રાજાજી પાણી વધતું જાય છે, આ 10મો માળ પર ડૂબી જવાની શક્યતા છે. જુઓ સામેથી નૌકા આવે છે, એ નૌકા ઉપર કે આપણે બધા બેસી જાય. તો રાજા એ માયાના ચક્કરમાં આવી ગયા. કારણ કે રાજા તો રાજા હતો એટલે માયાના ચક્કરમાં આવી ગયો. એટલે રાજા કહે સાચી વાત છે ભાઈ, વહાણ આવે છે, હુડકું આવે છે, હાલો આપણે એમાં બેસી જાય. તો સેવડાઓએ કીધું કે આને જગતગુરુ શંકરાચાર્યને બેહાડી દો. સેવડાની એવી ચાલાકી હતી કે એ નદી માયાની હતી અને એ નૌકા હુડકું પણ માયાનું જ હતું. એને નક્કી કર્યું હતું જગતગુરુ શંકરાચાર્ય બેહવા જશે ને તો 10 માળની બિલ્ડિંગ થી નીચે પડશે અને જગતગુરુ શંકરાચાર્ય મરી જશે. એ મરી જશે એટલે રાજાને આપણે શિષ્ય બનાવી લેશી. આવી સેવડાની એમાં ચાલાકી હતી. આવી સેવડાઓની ચાલાકી હતી. એટલે શંકરાચાર્યને બેહવાનું કીધું કે રાજાજી પેલા આપણે શંકરાચાર્યને બેહાડી દઈએ. તો રાજા કે હા શંકરાચાર્ય બેહી જાવી, કે પાણી વધે છે. તો શંકરાચાર્ય તો ઓલાની માયા જાણી ગયા હતા. કારણ કે શંકરાચાર્ય મહાપુરુષ હતા,
સાક્ષાત શંકર ભગવાનનો અવતાર હતા. એટલે ઈ એની માયા જાળી ગયા. એટલે એને કીધું કે રાજાજી હું પણ બેસી કે હુડકામાં, પેલા સેવડાઓને બેહાડો, સેવડાઓને બેહાડો ઈ કે પછી હું બેસું એમ. તો સેવડાઓને કીધું બેસો, તો સેવડા કોઈ બેહે નહીં. એને ખબર હતી કે આ તો બધી માયાની નદી છે, આપણે હુડકામાં બેહવા જાસી તો 10 માળની બિલ્ડિંગ માંથી પડી જાસી. એટલે સેવડા કોઈ બેહતા નહોતા. હવે આટલી વાર્તાની વ્યાખ્યા લઈએ. વ્યાખ્યા એવી છે કે શંકરાચાર્યજી રાજાના શરીરમાં આસક્ત થઈ ગયા હતા. રાજાનું શરીર એને છોડવું ગમતું નહોતું. તો અહીંયા દેખાડે છે કે સ્વયં શિવજીના અવતાર શંકરાચાર્ય પણ માયામાં ડૂબી જતા હોય તો બીજાની વાત શું કરવી. એટલે નારદજીએ કીધું છે મોહન અંધ કીન કહી કેહી કો જગ કામ નચાવ ન જેહી. મતલબ મોહે કોને આંધળા નથી કર્યા. રામાયણમાં કહે છે મોહ બધાઈને આંધળા કરી દે છે. આ મોહ વસ્તુ જ એવી છે કે એ કોઈને છોડતી નથી, બધાઈને આંધળા કરી દે છે. શિવ વિરંચી કહ મોહઈ કોહે બાપુરા આન અસજીય જાની ભજહી મુનિ માયાપતિ ભગવાન. શિવજી વિરંચી એટલે બ્રહ્માજી આ બધાય માયામાં મોહિત થઈ ગયા છે. બધાય માયામાં મોહિત થઈ ગયા છે કે તો પછી બીજાની તો શું વાત કરવી કે. એટલે મનુષ્યએ માયાપતિ ભગવાનનું ભજન કરવું જોઈએ. કારણ કે માયાપતિ ભગવાનનું ભજન કરશો તો જ માયામાંથી બચી શકશો, નહીતર આ માયા તમને ખાઈ જશે, નિશ્ચિત ખાઈ જશે. અને માયા વિશે કબીરજીએ શું મસ્ત મજાનું પદ લખ્યું છે. ચેત કરો બાબા બિલૈયા મારે મટકી. બહુ દિવ્ય પદ છે. રમેશ બાબા પદ ને બહુ ગાતા હે. ચેત કરો બાબા બિલૈયા મારે મટકી. એટલે હે બાબાઓ, હે સંતો, ભક્તો, માણસો, લોકો, તમે ચેત કરો એટલે ચેતનામાં આવી જાઓ. બિલૈયા મારે મટકી. બિલૈયા એટલે અહીંયા સ્ત્રી પણ થાય અને માયારૂપી બિલાડી પણ થાય. પણ અહીંયા બિલૈયા એટલે સ્ત્રી અર્થ કરવામાં આવ્યો છે કે સ્ત્રી રૂપી માયાથી દૂર રહ્યો. ब्रह्मा पे झपटी और शंकर पे झपटी नारद जी को सभा बीच पटकी. कबीर जी નું બહુ દિવ્ય પદ છે આ. બ્રહ્મા પે ઝપટી, બ્રહ્મા પે ઝપટી એટલે એક એક ની હું કથા કહીશ તમને આજે આમાં પદની અંદર. બ્રહ્મા પે ઝપટી એટલે બ્રહ્માજી ના દીકરી થાય સરસ્વતીજી. જ્યારે બ્રહ્માજી ના દીકરી સરસ્વતી નો જન્મ થયો ત્યારે સરસ્વતી એટલા સુંદર લાગતા હતા, એટલા સુંદર લાગતા હતા કે બ્રહ્મા ઉપર માયા ચાલી ગઈ. અને પોતાની દીકરી સરસ્વતીને ભેટવા માટે બ્રહ્માજી દોડ્યા. તો દોડ્યા ને પોતાની દીકરીને ભેટવા માટે બ્રહ્માજી. તો 6 જણા હસે છે, 6 યા વસુ કા ગંધર્વ કા હતા, એ હસે છે. તો બ્રહ્માજી શ્રાપ આપે છે કે જાઓ તમે બધાય મનુષ્ય યોનિમાં જાઓ, ત્યારે તમને ખબર પડશે કે માયાને જીતવી કેટલી કઠિન છે. એવો શ્રાપ આપી દીધો. તો એવો શ્રાપ આપી દીધો ને એટલે ઈ જ લોકો પછી કોક એમ કે દેવકીના છોકરા બને છે અને એક દીમાં મરી જાય છે. કોઈ એમ કહે છે કે ગંગાજી જે શાંતનુના છોકરા ગંગામાં પધરાવે છે ને ઈ બને છે. 2 પ્રકારની કથા મેં આડાચૂકી સાંભળી છે, પણ આપણો ઈ વિષય નથી. વિષય આપણો ઈ છે કે બ્રહ્માજી સરસ્વતીમાં મોહિત થઈ ગયા, દીકરીની અંદર મોહિત થઈ ગયા. આવી માયા પ્રબળ છે. એટલે બ્રહ્મા પે ઝપટી ઓર શંકર પે ઝપટી. શિવજી વિષ્ણુ ભગવાન પાસે જઈને એમ કહે છે કે મને મોહિની રૂપ દેખાડ, મારે મોહિની રૂપ જોવું છે. તો ભગવાન વિષ્ણુએ કીધું કે અરે શિવજી, એ તો પુરુષોમાં કામ ઉત્પન્ન કરે ને એવું રૂપ છે, એ રૂપ તમારે ન જોવાય. તો કે ના પ્રભુ, મારી ઈચ્છા છે કે એકવાર મોહિની રૂપના દર્શન કરું. બધા બહુ વખાણ કરે છે કે તમે એમાં બહુ સુંદર લાગતા હતા. તો વિષ્ણુ ભગવાન કે હવે તમે માનતા જ નથી, તમારે જોવું છે તો ભલે જોવું. તો મોહિની રૂપ દેખાડ્યું ને તો શંકર ભગવાન એમાં આસક્ત થઈ ગયા. એટલે એનો અર્થ એવો નહીં કે બ્રહ્મા અને શંકર હલકી કોટીના છે, એમ કોઈ નહીં માનવું જોઈએ. આ એની ખાલી લીલા છે. એ પણ ચોખવટ હું કરી દઉં, નકર પાછા વળી બધા એમ થશે કે લે શંકર ભગવાન વિશે આવું બોલે છે. શંકર ભગવાન તો ભગવાન છે, પછી માયામાં કેમ મોહિત થાય? ના, એ મોહિત નથી થયા.
પણ લીલા કરી કે ભાઈ આ માયા આટલી પ્રબળ છે, એ ભાઈ સ્ત્રી રૂપીની માયા અતિ પ્રબળ છે. એટલે બ્રહ્મા पे झपटी और शंकर पे झपटी, नारदजी को सभा बीच पटकी. અને નારદજી બહુ હોશિયારી કરતા હતા કે મેં માયાને જીતી લીધી છે, કામને જીતી લીધો છે. એટલે આમાં એવું છે કે નારદજીએ કોઈ કામને જીતા નહોતા, પણ મહાદેવજીએ જ્યાં તપ કર્યું હતું અને મહાદેવજી જ્યાં કામને જીતેલા હતા એ જગ્યા ઉપર નારદજી બેસી ગયા ને એટલે એને કામ વિકાર સતાવતા નથી. એટલે એને એમ થઈ ગયું કે મેં કામને જીતી લીધો છે, પણ વાસ્તવમાં નારદજીએ કામને જીતા નહોતા, એ તો મહાદેવજીની જગ્યાનો પ્રભાવ હતો. આવી વાત છે. પણ એને એમ થયું કે મેં કામને જીતી લીધા છે, એટલે બધા કહેવા માંડ્યા કે ઓહો મેં તો કામને જીતી લીધા કામને. તો મહાદેવજી કહે છે કે નારદજી ખોટું ન લગાડતા, પણ તમે મને ભલે કીધું પણ વિષ્ણુને આ વાત કહેતા નહીં. તો કે કેમ? વિષ્ણુને કેમ ન કહું? મેં કામને જીતો છે નારદજી કહે, તો વિષ્ણુને કહેવામાં શું વાંધો છે? મહાદેવ સમજી ગયા કે આ મરવાના થયા છે. હવે મરવાના થયા છે, કારણ કે વિષ્ણુ ભગવાન પાસે વાત પહોંચી તો એ ગમે એમ કરીને આનો અહંકાર તોડી નાખશે. અને નારદજીએ વિષ્ણુ ભગવાન પાસે જઈને જ કીધું કે વિષ્ણુ ભગવાન મેં માયા જીતી લીધી છે. તો વિષ્ણુ ભગવાન હોશિયાર છે ને, મોઢે કાંઈ ન કીધું, મોઢે એમ કીધું કે ઓ નારદજી તમે તો ઋષિનું સંતાન છો, એ કે બ્રહ્માનું સંતાન છો, એ કે ભલા તમને થોડી માયા અસર કરે. પણ પછી ભગવાને એવી માયા રચી કે નારદજી વિશ્વ મોહિનીમાં ફસાઈ ગયા. વિશ્વ મોહિની કહે કે કાલે મારો સ્વયંવર છે, જેનું સારામાં સારું મોઢું હશે ને એને હું વરમાળા પહેરાવીશ. એટલે નારદજી વિષ્ણુ ભગવાન પાસે સારું મોઢું માંગવા ગયા કે મને હરિ તમારા જેવું મોઢું આપો. તો હરિ એટલે વાંદરો થાય, એટલે ભગવાન વિષ્ણુએ નારદજીને વાંદરા જેવું મોઢું આપી દીધું. અને પછી નારદજી કો સભા બીચ પટકી, અને પછી નારદજીની આખા સભામાં હસી થઈ. બધા હસતા હતા કે આ ક્યાં સ્વયંવરમાં આવી ગયો, કે આને મોઢું તો જોયું નથી, એમ મોઢું તો જોવાનું વાનર જેવું. અને નારદજી બિચારા ને એમ હતું કે વિષ્ણુ ભગવાન જેવું મોઢું છે તો મને જ વરમાળા પહેરાવશે. નારદજીના મનમાં એવો ભાવ હતો, પણ ઓલીએ વિશ્વ સુંદરીએ એની સામું જોયું નહીં અને વિષ્ણુ ભગવાનને વરમાળા પહેરાવી દીધી. ત્યારે નારદજીને ખબર પડી કે ઓ મારી હારે છેતરપિંડી થઈ ગઈ, મારું મોઢું તો વાનરનું આપી દીધું છે. આ રીતે સભાની વચ્ચોવચ્ચ ભગવાને નારદજીની હાંસી કરાવી. ભગવાન દેખાડે છે કે જે મારી માયાને જીતી લીધી છે એવો અહંકાર કરશે ને તો એને એવો પટકીશ ને કે સભાની વચ્ચે એની હાંસી થશે. એટલે જો ખરેખર સંસારમાં તમારે તમારી હાંસી ન કરાવી હોય તો ભગવાનની શરણમાં રહેજો, દીન બનીને ભગવાનની શરણમાં પડ્યા રહેજો, તો ભગવાન તમને બધેથી બચાવી લેશે, નિશ્ચિત બચાવી લેશે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. પણ જરાય હોશિયારી કરવા ગયા કે દેખાડો કરવા ગયા તો ભગવાનની માયા નારદજીની જેમ સભાની વચ્ચોવચ્ચ પટકી દેશે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. શરણાગતિ મોટી વસ્તુ છે. હે પ્રભુ અમે કાંઈ છીએ જ નહીં, તારી માયાના થપેડા સામે અમે કાંઈ નથી. તારી માયાનું ભગવાનને કઈ મોજું આવે ને તો એ મોજામાં અમે અનંત જન્મ સુધી નીકળી ન શકીએ, એવી અમારી સ્થિતિ છે. એટલે ભગવાન તું તારા માયાના મોજામાંથી અમને બચાવજે, તારા માયાના મોજામાંથી અમને કાઢજે, બચાવજે. કાયમી માટે ભગવાનને આવી પ્રાર્થના કરવી. કારણ કે આજ સુધી એવું એકેય ઉદાહરણ નથી કે પોતાના બળથી કોઈ માયા પાર થઈ ગયું હોય, એકેય ઉદાહરણ નથી. અને કોઈ આપે છે તો હું માનવા તૈયાર નથી. કારણ કે આપણા શાસ્ત્રો સ્પષ્ટ કહે છે કે ભગવાનની શરણાગતિ વગર કોઈ માયા તરી શકે નહીં. યોગી જ્ઞાની કેટલાય થયા, પણ બધાએ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે, એમ તો બધાને બોલવું જ પડ્યું છે. સ્વયં શંકરાચાર્ય પણ બોલ્યા છે કે ભાઈ તું ગોવિંદનું ભજન કર, ત્યારે માયાથી પાર જાય છે. આખી જિંદગી જેને નિર્ગુણનો પ્રચાર કર્યો એ શંકરાચાર્ય છેલ્લે છેલ્લે કહે છે ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. એટલે માયા તો ભગવાનની કૃપાથી જ પાર થઈ શકાય છે, અન્ય કોઈ રસ્તો નથી. આ પદ અધૂરું છે. આ પદમાં જેટલા ઉદાહરણ આવશે બધાની કથા હું આપને સંભળાવીશ, પણ કાલે સંભળાવીશ. આજે સમય થઈ ગયો છે. રાધે રાધે, જય સિયારામ.